નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વની। વૈશ્વિક માર્કેટમાંથી નરમાશ ભર્યા સંકેતો તેમજ પ્રાઇવેટ બેન્કિંગ શેર્સ તથા હેવીવેઇટ શેર્સમાં ઘટાડાના પગલે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં રહ્યું। જેમ જેમ દિવસનો કારોબાર આગળ વધતો રહ્યો તેમ તેમ વેચવાલી પણ વધતી રહી, જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું નોંધાયું। સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 37 શેર્સ ઘટાડા સાથે બંધ આવ્યા। માર્કેટમાં જોવા મળેલા ઘટાડાને પગલે એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં 2 લાખ કરોડનું ધોવાણ થયું। નિફ્ટી ગગડી અને 21,500ની નજીક પહોંચી ગયો, ત્યારે સેન્સેક્સ 71,200ની નીચે પહોંચી ગયો। બ્રોડર માર્કેટની વાત કરીએ તો તેમાં મિશ્ર માહોલ જોવાયો। બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 0.5% ઘટ્યું, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.18% વધી અને બંધ થયો। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મીડિયા, મેટલ, પીએસયુ બેંક અને રિયલ્ટીને બાદ કરતા તમામ ઇન્ડેક્સ નરમાશ પર બંધ રહ્યા। બેંક નિફ્ટીમાં પણ હળવો ઘટાડો રહ્યો। દિવસના અંતે સેન્સેક્સમાં 1.11% અને નિફ્ટીમાં 0.99%નું ગાબડું નોંધાયું। અને હવે વાત કરીએ સેન્સેક્સની તો 801.67ના ઘટાડા સાથે સેન્સેક્સ 71,139.90 પર બંધ રહ્યો હતો। નિફ્ટીની વાત કરવામાં આવે તો 215.50ના ઘટાડા સાથે નિફ્ટી 21,522.10 પર બંધ રહ્યો હતો। અને હવે વાત કરીએ હીરો શેર્સની તો બીપીસીએલમાં ₹11.55નો વધારો જોવા મળ્યો અને 504.20 પર બીપીસીએલ શેર બંધ રહ્યો હતો। તો આ સાથે ટાટા મોટર્સની વાત કરીએ તો તેમાં ₹17.85નો વધારો, 858.85 પર ટાટા મોટર્સ બંધ રહ્યો હતો। ગ્રાસિમ શેર્સની વાત કરીએ તો તેમાં ₹21.65ના વધારા સાથે 2,126.15 પર ગ્રાસિમ બંધ રહ્યો હતો। તો આ સાથે જ આઈસર મોટર્સ પર પણ નજર કરી રહીએ, તેમાં ₹35.70નો વધારો જોવા મળ્યો, 3,704.74 પર આઈસર મોટર્સ બંધ રહ્યો। બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો તેમાં ₹374.45નો વધારો જોવા મળ્યો અને આ સાથે 6,817.20 પર બંધ રહ્યો। ઝીરો શેર્સની વાત આપણે કરી રહ્યા છીએ। ટાઇટનની વાત કરવામાં આવે તો તેમાં ₹130.90ના ઘટાડા સાથે ₹3,735.75 સાથે ટાઇટન શેર બંધ રહ્યો। અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો તેમાં ₹310.45નો ઘટાડો જોવા મળ્યો અને 9,963.60 પર બંધ રહ્યો। બજાજ ફિનસર્વ ₹46.40નો ઘટાડો અને 1,590.55 પર બંધ રહ્યો। તો આ સાથે જ માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પૂજાબેન ઠાકર। પૂજાબેન, આપનું સ્વાગત છે। જી આભાર। પૂજાબેન, માર્કેટમાં સોમવારે જોવાયેલો સુધારો મંગળવારે ધોવાઈ ગયો। વૈશ્વિક સ્તરે જોવાયેલ નકારાત્મક સંકેતોના પગલે સેન્સેક્સ અને નિફ્ટીના ઘટ્યા મથાળે બંધ થયા। શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? માર્કેટમાં જોઈએ તો અત્યારે બજેટ પહેલા જે આપણે ગુરુવારે એક બજેટ છે ઇવેન્ટ છે એના પહેલા અત્યારે આપણે જોઈએ તો એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે। તમે એફઆઈઆઈનું પણ જો વેચાણ જાન્યુઆરી મહિનાનું ટોટલ જુઓ, આજનું તો હજી આવ્યું નથી ડેટા, પણ ગઈકાલ સુધીનો તમે જો એફઆઈઆઈનો ડેટા પણ જુઓ તો એ 35,668 કરોડનું વેચાણ હતું। અને એમાં આજે ખાસ સ્પેશિયલી આપણે જોઈએ તો સેન્સેક્સને લગતા જે મેઇન શેર્સ છે, જેમાં આપણે કહી શકીએ કે બજાજ ફાઇનાન્સ છે, આઈટીસી છે, રિલાયન્સ છે, જે રીતે તમે સમાચારમાં આગળ પણ કીધું કે જે હેવી વેટેજ વાળા જે સ્ટોક્સ હતા એમાં એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે। અને એને ચલતા અત્યારે આપણે જોઈએ તો સેન્સેક્સ 801 પોઈન્ટ જેવું માઇનસ અત્યારે બતાવી રહ્યું છે, જે બંધ આવ્યો છે એ પ્રમાણે સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે। જે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે રશ્મિનભાઈ। રશ્મિનભાઈ, આપનો પ્રશ્ન જણાવો। નમસ્તે પૂજાબેન, મારે બે પ્રશ્ન છે। એક તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પ્રશ્ન છે અને બીજો ટાટા સ્ટીલનો ભાવ કેમ વધતો નથી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ડીમર્જરની વાત છે તો એનું જરા સમજાવજો ને।
જી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પહેલા જો અત્યારે વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એક તો સેન્સેક્સ અને નિફ્ટીમાં એનું હેવી વેટેજ છે, એટલે એ જ્યારે પડે ત્યારે તમને ઓવરઓલ ઇન્ડેક્સ તમને ડાઉનફોલ દેખાય. પણ તમે જે રીતે લાંબા ગાળાની દ્રષ્ટિએ જો વિચારતા હોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કાલે જેવો સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને એના પછી આજનો પણ તમે જો ઓપન જુઓ તો એ ઉપર હતો અને ઉપરના મથાળેથી પછી નીચે આવ્યો હતો. તો એ સ્વાભાવિક હતું કે જે રીતનો કાલનો એક ઉછાળો એક કોર્પોરેટ ઇવેન્ટ તમે કહી શકો કે એના રિઝલ્ટને લઈને અને જે ડીમર્જરની વાત છે એને લઈને જે એક ઉછાળો જોવા મળ્યો હતો, તો એ જે ઉછાળાનો જે એક ગેપ હતો એ ગેપને ફિલ કરવા માટે નીચે આવી શકે એવું બની શકે. બીજું જે તમે ડીમર્જરની વાત કરી તો જે રીતે રિલાયન્સમાંથી જીઓ ફાઇનાન્સ છૂટું પડ્યું હતું એવી રીતે જ હવે જીઓ ટેલિકોમ એ છૂટું પડશે અને એનો એક અલગથી જે રીતે જીઓ ફાઇનાન્સ અલગથી લિસ્ટ થયો છે એવી રીતે જીઓ ટેલિકોમ પણ અલગથી લિસ્ટ થશે. તો આ સમાચારને લઈને અને રિઝલ્ટ્સને લઈને એક આશંકાઓને લઈને એક વોલેટિલિટી તમે કહી શકો. આજનો ખાલી ઘટાડો ના જોવો જોઈએ, ગઈકાલના વધારાને પણ તમારે જોવું જોઈએ. તો એ ઘટાડા પ્રમાણે એને 50% એને ફિલ કરવા માટે થોડું ઘણું જે નીચે આવે એ જ મોમેન્ટ અત્યારે જોવા મળી રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં. તો તમે એને કહી શકો. ટાટા સ્ટીલની જે તમે બીજી વાત કરી તો ટાટા સ્ટીલનો જો હું ચાર્ટ જોઉં તો મને ઓવરઓલ જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોવ તો મને એવું લાગે છે કે તમારે ચિંતાનો વિષય નથી, કારણ કે લાંબા ગાળે ઓવરઓલ ટાટા સ્ટીલ છે મેટલ સેક્ટરમાં છે અને પ્લસ ફંડામેન્ટલ એના ખૂબ જ સારા છે. તો એ પ્રમાણે મને લાગે છે કે આમાં તમને વાંધો નહીં આવે. અત્યારે એ થોડો ઘણો કોન્સોલિડેશન ફેઝમાં છે. એની જો હું કોન્સોલિડેશન ફેઝની હું જો રેન્જની વાત કરું તો ઉપરનામાં મને લાગે છે 141 142 એક અપર રેન્જ તરીકે કામ કરી શકે અને નીચેનામાં હું જોઉં અત્યારે તો 130 127 આ લોઅર રેન્જમાં કામ કરી શકે. તો મોટા મોટી આપણે વાત કરીએ તો 140 થી 130 એટલે કે આ 10 રૂપિયામાં અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં છે. જેવું એ 140 ઉપર જો સસ્ટેન થાય છે, અઠવાડિયું એક ઉપર મુવમેન્ટ કરે છે તો પછી એ બ્રેકઆઉટ લઈ લેશે અને એનું હું આમ જોઉં તો મને એવું લાગે છે કે બ્રેકઆઉટ ખૂબ નજીક છે. એનો જે બ્રેકઆઉટનું લેવલ પડે છે 137 ઉપર પડે છે અને આજનો બંધ છે 134 રૂપિયા અને 70 પૈસાનો. તો એ પ્રમાણે મને ઘણું પોઝિટિવ લાગે છે. અને જે રીતે મેં વાત કરી કે કોન્સોલિડેશન ફેઝમાં જે એક અપર રેન્જ છે 140 ની એની 137 બ્રેકઆઉટ લેવલ ઉપર 140 ઉપર જો સસ્ટેન થશે પછી તમને એક સારા બેઝ સાથે એક સારા સપોર્ટિંગ બેઝ સાથે આ ઉપરની મુવમેન્ટ કરશે. તો જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હોવ તો મને લાગે છે કે તમારે ચિંતાની જરૂર નથી. ઉપરનામાં 145 ની ઉપર વધારે સારું ઉછાળો જોવા મળશે, જે મને લાગે છે કે 170 સુધી પણ જઈ શકે એમ છે. જી બિલકુલ. કોલર મિત્ર જોડાઈ ગયા છે પરેશભાઈ, પ્રશ્ન જણાવો પરેશભાઈ. હા ભાઈ, મદ્રાસ ફર્ટિલાઇઝર ને દ્વારકા સુગર લઈ શકે, દ્વારકા સુગર ને મદ્રાસ ફર્ટિલાઇઝર. જી, પહેલા હું મદ્રાસ ફર્ટિલાઇઝરની વાત કરું. આજનો બંધ એનો 113 નો છે. પેરાબોલિક સ્ટોપ એન્ડ રિવર્સલમાં હું જોઉં તો 121 નો લેવલ પડે છે, એટલે કે શોર્ટ ટર્મ ટાર્ગેટમાં એને 121 નો ટાર્ગેટ તો તમે રાખી શકો છો. 121 ઉપર જો 3 થી 4 બંધ આવી અને એના ઉપર જો સસ્ટેન થાય છે પછી એ બ્રેકઆઉટ લઈ અને મને લાગે છે કે 15 થી 20 રૂપિયાનો બીજો ઉછાળો એના પછી તમને જોવા મળી શકે એમ છે. અત્યારે હું જો એનો સપોર્ટ જોઉં તો 109 નો એનો સપોર્ટ છે, એટલે કે 109 ના સ્ટોપ લોસ સાથે તમે 121 ના ટાર્ગેટ માટે કામ હાલ પૂરતું કરી શકો છો. જે અન્ય કોલર મિત્ર સાહિલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી સાહિલ, પ્રશ્ન જણાવો. હેલો, મારી પાસે આઈઆરએફ થી 5000 નંગ છે, 34 ની એવરેજ ના રાખી મૂકું કે નીકળી જવું? જી, આઈઆરએફસી ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન ખૂબ જ સારો છે અને અત્યારે જે રીતે બજેટની ઇવેન્ટ આવી રહી છે એ પ્રમાણે રેલવે સ્ટોક્સમાં સારો એવી મુવમેન્ટ અને વોલેટિલિટી અત્યારે જોવા મળી રહી છે. એ પ્રમાણે અત્યારે પોઝિટિવ પણ છે અને છેલ્લા એક મહિનાથી આપણે જુઓ તો એમાં એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એ પ્રમાણે ઘણું પોઝિટિવ છે. ચાર્ટમાં સ્ટ્રેન્થ ખૂબ જ સારી છે. તમામ ઇન્ડિકેટર્સ પ્રમાણે એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ ખૂબ જ પોઝિટિવ ડેવલપમેન્ટ છે. એ પ્રમાણે મને સારો લાગી રહ્યો છે. આને તમે હોલ્ડ કરી શકો છો. ઉપરનામાં મને લાગે છે કે જે રીતે કામ કરી એનો એક અપ ટ્રેન્ડ છે એ પ્રમાણે મને લાગે છે કે આમાં તમને 180 નો ભાવ જોવા મળી શકે એમ છે અને એના માટે તમારે જે સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખવાનું હોય તો એ સ્ટોપ લોસ તમારો બને છે અહીંયા 158 રૂપિયાનો. કોલર મિત્ર રમેશ જોડાઈ ગયા છે. જી રમેશ, પ્રશ્ન જણાવો. હા, મારે જી મીડિયા શેર છે 15 ના ભાવના, અત્યારે શું કરે?
જી ઝી મીડિયાની જો હું વાત કરું તો ઝી મીડિયા અત્યારે 14.45 બંધ આવ્યો છે. તમે કહો છો 15 રૂપિયાના ભાવના તમારી પાસે છે. અત્યારે જો હું ચાર્ટમાં એનું જોઉં તો મને એની થોડું સ્ટ્રક્ચર વીક લાગી રહ્યું છે. મજબૂતાઈ એની જે સ્ટ્રેન્થ RSI હોવી જોઈએ એ વીક છે, વત્તા એની જે એવરેજીસ છે એ એવરેજીસની નીચે ચાલી રહ્યો છે. એની 50 દિવસની મૂવિંગ એવરેજ 15.45 પડે છે. મને લાગે છે કે તમારે થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જો માર્કેટ પર ઉછાળો આવે છે અને એ સાથે તમારી જો આ સ્ટોક્સની મુવમેન્ટ વધે છે તો પછી એ 15 રૂપિયા ઉપર જો સસ્ટેન થઈ જાય છે તો તમને ચાન્સ મળી શકે એમ છે. પણ ઘણા બેટર સારા ઓપોર્ચ્યુનિટી મળે છે. મને લાગે છે કે તમારા ભાવની ઉપર જાય તો તમારે એક્ઝિટ લેવું જોઈએ અને બીજા જે સારા ઘણા બેટર ફંડામેન્ટલ સ્ટોક્સ છે એમાં તમારે સ્વિચ ઓવર થવું જોઈએ. અને કોલર મિત્ર યશરાજસિંહ જોડાઈ ગયા છે. પ્રશ્ન જણાવો. હા, મારી પાસે યુનિટેક્સ 500 છે અને યસ બેંક 1500 શેર છે. તો એનો ભાવી શું, રાખી મુકાય કે વેચી નાખો? જી યુનિટેકમાં જોઈએ તો કન્ટિન્યુઅસ સેલર સર્કિટ આવે છે અને ફંડામેન્ટલ્સ બી એટલા મને અત્યારે અટ્રેક્ટિવ એના નથી લાગી રહ્યા, જે એની ઓર્ડર બુક વેલ્યુ ને બધું છે એ પ્રમાણે. અને જે રીતે મેં વાત કરી કે સેલર સર્કિટ્સને વાગે છે એટલે ટેકનિકલી પણ વીક છે, તો ડેફિનેટલી યુનિટેકમાં કશું જોવાનું નથી લાગતું. મને લાગે છે કે એમાંથી તમારે નીકળી જવું જોઈએ. યસ બેંકની જો વાત કરું તો યસ બેંકમાં વાંધો નથી. 51ની RSI છે અને ધીરે ધીરે એનું પરફોર્મન્સ પણ બેટર થઈ રહ્યું છે પહેલાના કમ્પેરિઝનમાં. તો એ પ્રમાણે યસ બેંકમાં તમે હોલ્ડ કરી શકો છો. ઉપરનામાં આજનો બંધ જોઈએ તો 23.90 બંધ આવે છે. ઉપરનામાં 25.50 ઉપર એનું એક બ્રેકઆઉટ લેવલ આવે છે. એટલે કે જો એના ઉપર 3 થી 4 દિવસ સસ્ટેન થાય છે, એના ઉપર 25.50 ઉપર 3 થી 4 બંધ આવે છે, તો મને લાગે છે કે આ બ્રેકઆઉટ લઈ લેશે અને એના પછી તમને 10 થી 12 રૂપિયાનો ઉછાળો જોવા મળી શકે એમ છે. તો આ લેવલને તમારે 25.50 મને લાગે છે કે થોડી દિવસ કેરફુલી વોચ આઉટ કરવું જોઈએ. જીતુભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જીતુભાઈ આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે હિન્દુસ્તાન કોપર, લેમન ટ્રી ને NBCC પડ્યા છે, તો ત્રણેયમાં હોલ્ડ કરવો જોઈએ કે એક્ઝિટ થઈ જવું જોઈએ? જી પહેલા હિન્દુસ્તાન કોપરની જો હું વાત કરું તો ડેફિનેટલી આને હોલ્ડ કરવો જોઈએ. કન્ટિન્યુઅસ ડિવિડન્ડ પેઇંગ કંપની છે, ફંડામેન્ટલી ખૂબ સારી કંપની છે. એનું એક જે બ્રેકઆઉટ લેવલ હતું એ બ્રેકઆઉટ લેવલ 276 ઉપર પડતું હતું અને એ બ્રેકઆઉટ ઓલરેડી એ લઈ ચૂક્યું છે. આજનો બંધ પણ 285 આવ્યો છે. મને લાગે છે કે હિન્દુસ્તાન કોપરમાં તમારે હોલ્ડ કરવું જોઈએ અને સ્ટોપલોસ હું જોઉં અત્યારે તો તમારે 270ના સ્ટોપલોસથી તમે આને હોલ્ડ કરી શકો છો. ઉપરનામાં મને લાગે છે કે આ મિડ ટર્મ ટુ લોંગ ટર્મની જો હું વાત કરું તો 300ની નજીક જઈ શકે એમ છે. 300ને પણ એ વટાઈ શકે એમ છે. તો મને લાગે છે કે તમારે એને હોલ્ડ કરવો જોઈએ. લેમન ટ્રીની જો હું વાત કરું તો લેમન ટ્રી હોટલ બિઝનેસ, ટુરિઝમ બિઝનેસને હવે જેવી રીતે ધીમે ધીમે બુસ્ટઅપ મળી રહ્યું છે, મને લાગે છે કે બજેટમાં પણ ટુરિઝમ સેક્ટરને લઈને કંઈક જાહેરાત થશે જેમાં લેમન ટ્રીને પણ ફાયદો થશે. તો એ પ્રમાણે મને લાગે છે કે તમે લેમન ટ્રીને પણ હોલ્ડ રાખો. બિઝનેસ વાઇઝ એ ફંડ સારું છે, કોઈ ચિંતાની જરૂર નથી. અને ટેકનિકલી પણ જો હું વાત કરું તો 69ની RSI હોવાના કારણે ચાર્ટમાં સારી એવી સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે. એની જે એક બ્રેકઆઉટ લેવલ પડે છે એ 138.30 ની ઉપર બ્રેકઆઉટ મળે છે અને આજનો બંધ પણ 138.95 છે. હજી એક 3-4 દિવસ વોચ આઉટ કરો, પછી મને લાગે છે કે 138 ઉપર જે રીતે સસ્ટેન થયું છે એ થઈ જશે, તો પછી મને લાગે છે કે જે બ્રેકઆઉટ લેશે તો તમને એમાં ઉપરનામાં 145 અને 145 ઉપર જો સસ્ટેન થાય તો મને લાગે છે કે 158નો ભાવ પણ તમને જોવા મળી શકે એમ છે. અને કોલર મિત્ર સિંધુભાઈ જોડાઈ ગયા છે. જે આપનો પ્રશ્ન જણાવો. જે આપનો પ્રશ્ન જણાવશો. અને કોલર મિત્ર સતીશભાઈ જોડાઈ ગયા છે. સતીશભાઈ પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન છે ટાટા સ્ટીલમાં જે અન્ય ટાટા કંપનીના મર્જર થયા તેના વિશે છે. હવે એમાં ધ ટીન પ્લેટ ઓફ ઇન્ડિયા પણ મર્જ થઈ છે અને એના 10 શેર સામે ટાટા સ્ટીલના 33 શેર આપવાના છે. હવે ટીન પ્લેટનું ટ્રેડિંગ તો બંધ થઈ ગયું છે, તો આ ટાટા સ્ટીલના શેર ટીન પ્લેટના શેર ધારકોના ખાતામાં ક્યારે જમા થશે? ક્યાં આઈડિયા છે? જી ના, એના વિશે હું જે કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ તમે જે કહી રહ્યા છો એના વિશે અત્યારે મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી. જી સિંધુભાઈ ફરી એક વખત જોડાઈ ગયા છે. સિંધુભાઈ પ્રશ્ન જણાવો. હા પૂજાબેન નમસ્તે. મારી પાસે બજાજ ફાઇનાન્સ 7,000 રૂપિયાના ભાવના ખરીદેલા છે અને સતત નીચે જાયા કરે છે, એનું શું કારણ હોઈ શકે? તો મારે શું કરવું આમાં?
બજાજ ફાઇનાન્સ વિશે તમે કહી રહ્યા છો? જી બિલકુલ. બજાજ ફાઇનાન્સ વિશે એમણે એવું કીધું સતત ઉપર જઈ રહ્યો છે, એટલા માટે મેં એમને રીકરેક્ટ કર્યું કે સતત ઉપર નથી જઈ રહ્યો, સતત અત્યારે નીચે જઈ રહ્યો છે. તમે જુઓ તો છેલ્લા દોઢ મહિનાથી સારો એવો ઘટાડો એમાં જોવા મળ્યો છે. ઉપરના 7800ના લેવલથી નીચે આજનો બંધ 6817નો આવ્યો છે. તો એ પ્રમાણે અત્યારે હું જોઉં તો બજાજ ફાઇનાન્સનું ટેકનિકલી એ મને નેગેટિવ લાગી રહ્યો છે. સ્પેશિયલી મેં ફોડ પાડ્યો, ટેકનિકલી મને નેગેટિવ લાગી રહ્યો છે. એનું રીઝન એમ છે કે ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે. અત્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક કંઈ પણ લેવા જાઓ છો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં, તો બજાજ ફાઇનાન્સ તમને બધી જગ્યાએ અવેલેબલ એમના કાઉન્ટર મળશે. તો એ પ્રમાણે એમનું જે માર્કેટ કેપ્ચરિંગ કે માર્કેટ શેર છે એ ખૂબ સારો છે. એક રીઝન એવું ક્લિયરલી ઓફિશિયલ રીઝન ના હોય, પણ એવું માની શકાય કે જ્યારથી જીઓ ફાઇનાન્સ લિસ્ટ થયો છે એ એના કોમ્પિટિશનમાં બજાજ ફાઇનાન્સને આવ્યો છે, અને એનો વ્યાપ હવે ધીમે ધીમે જીઓ ફાઇનાન્સનો જે રીતે વધતો જશે એ પ્રમાણે જે મેં હાલ અત્યારે વાત કરી કે માર્કેટ શેરિંગ અત્યારે જે બજાજ ફાઇનાન્સનું છે એ ખૂબ સારું છે. એમાં ક્યાંક ને ક્યાંક જીઓ ફાઇનાન્સ થોડું ઘણું એનું પણ કન્ટ્રીબ્યુશન બતાવશે, તો એ માર્કેટ શેરમાં થોડું ઘણું એમાં ઘટાડો જોવા મળી શકે. એ એક રીઝન હોઈ શકે, પણ એ ઓફિશિયલ નથી. એક તમે પ્રેડિક્ટેબલ ખાલી માર્કેટને જોઈને તમે અસ્યુમ કરી શકો, પણ ઓવરઓલ ફંડામેન્ટલ એટલો એને અફેક્ટ નહીં થાય, કારણ કે એ ખૂબ સ્ટ્રોંગ કંપની છે અને ખાસા વર્ષોથી એ લીડિંગ પ્લે કરતી આવી કંપની છે. તો ફંડામેન્ટલી મને નથી લાગતું કે એને બહુ વધારે એવો માર્જિન ફોલ થાય. તે પ્રમાણે મને લાગે છે કે હજી પણ એનામાં ઘણો સ્કોપ છે. કિરણભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. કિરણભાઈ, પ્રશ્ન જણાવો. ગુડ ઇવનિંગ પૂજા મેમ. મારે બે વસ્તુ જાણવી છે આપણી પાસેથી. એક તો એસ્ટ્રલ અને નેસ્કો રિયાલિટી શેર છે, તો એ બંને વેચી અને મહાનગર ગેસ અને યુનાઇટેડ સ્પિરિટ લઈ શકાય? અને બીજી વસ્તુ, અદાણીના શેરોમાં લગભગ બધી સ્ક્રિપ્ટમાં મારું સારું હોલ્ડિંગ છે, તો એમાં અત્યારે ચાલુ રહેવું કે નીકળી જવું? બે પ્રશ્ન. પહેલો તમે મને એસ્ટ્રલ વિશે કીધું. એસ્ટ્રલ ફંડામેન્ટલી પણ કંપની સારી છે, એની જે રીતની ઓર્ડર બુક વેલ્યુ છે અને અત્યારે જે રીતે વધી રહ્યું છે આગળ, તો એ પ્રમાણે મને ખૂબ પોઝિટિવ લાગી રહ્યું છે. ટેકનિકલી પણ જો હું વાત કરું તો એનો 54ની RSI છે, એટલે કે ચાર્ટમાં ઘણી સારી એવી સ્ટ્રેન્થ છે. એનું જે એક લેવલ પડે છે એ 1881 ઉપર પડે છે, સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર કહેવાય. એ તમને એક બ્રેકઆઉટ બતાવી રહ્યું છે, અને આજનો બંધ જુઓ તો 1876નો છે, એટલે કે બ્રેકઆઉટની નજીક છે. જો 3 થી 4 બંધ 1881 ઉપર આવી જાય છે અને એના ઉપર જો સસ્ટેન થાય છે, તો પછી બ્રેકઆઉટ કન્ફર્મેશન તમે કહી શકો, અને એના પછી તમે એક ઉછાળો જોઈ શકો છો, જે મને લાગે છે કે 1930 સુધી પણ જઈ શકે એમ છે. તો એસ્ટ્રલને તમે જે અત્યારે સ્વિચ ઓવર કરવાની વાત કરો છો, તો મને એવું લાગે છે કે થોડોક ટાઈમ તમારે જોવું જોઈએ, અઠવાડિયું 15 દિવસ, સ્પેશિયલી જ્યારે બજેટની ઇવેન્ટ આવે છે, તો બજેટના અઠવાડિયા સુધી તમે એક મોમેન્ટ જુઓ. જો પાઇપ્સને કે પ્લાસ્ટિક્સને રિલેટેડ કોઈ જાહેરાત પણ બજેટમાં આવશે, તો તમને એસ્ટ્રલમાં તમને સારી એવી ઉછાળો જોવા મળી શકે એમ છે. તો હું કહીશ કે તમે આને હજી બજેટ અને આફ્ટર બજેટ પણ એક અઠવાડિયું મુવમેન્ટને ઓબ્ઝર્વ કરો. નેક્સ્ટ વીક તમે મને પૂછી લેજો, આપણે ફરીથી એને ઓબ્ઝર્વ કરીશું, પણ અત્યારે મને એવું લાગે છે કે તમારે આને હોલ્ડ કરવો જોઈએ. જી બિલકુલ પૂજા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ બિઝનેસ પ્લસ કાર્યક્રમમાં અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો. વેલકમ બેક. બ્રેક પછી ફરી એક વખત બિઝનેસ પ્લસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પૂજાબેન, હવે બજેટ રજૂ થવાનું છે, તે પહેલા કયા કયા સેક્ટરને ખરીદી માટે પ્રેફરન્સમાં રાખી શકાય આપના મતે? અત્યારે જો જોઈએ તો જે રીતે બજેટ છે, તો ઓલરેડી સીતારમણજી જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે જ કીધું છે કે એવી કોઈ લોભામણી જાહેરાતો આ બજેટમાં નહીં આવે, કારણ કે આ બજેટ વોટ ઓન અકાઉન્ટ છે. કારણ કે હવે મેમાં ઇલેક્શન આવશે, એટલે એવી કોઈ લોભામણી જાહેરાતો તો નથી આવવાની. પણ જે મને એવું લાગે છે કે 2024માં એમનું જો એ પોઝિટિવ રિઝલ્ટ આવે છે અને એના પછી એમની જે જાહેરાતો અને જે પ્રોજેક્ટ રીઝન હશે, એને લઈને પછીનું જે બજેટ આવશે એ ખરેખર જોવા જેવું હશે, અને એના જ રિગાર્ડિંગમાં આ બજેટને મને લાગે છે કે થોડી ઘણી જાહેરાતો તમને જોવા મળી શકે છે. તો સ્પેશિયલી હું અત્યારે જોઉં તો જે રીતે મેં હમણાં વાત કરી કે જે રીતે મોદીજી ટુરિઝમ સેક્ટરને પ્રમોટ કરી રહ્યા છે, તો એક એને લઈને હોઈ શકે. પ્લસ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આગળ વધી રહ્યું છે, તો એમાં મને લાગે છે કે થોડી ઘણી જાહેરાત એમાં પણ હોઈ શકે. બીજું, રિન્યુએબલ એનર્જી સેક્ટર્સને અત્યારે જે રીતે ગ્રીન એનર્જી માટે જે થઈ રહ્યું છે, તો બેટરીઝને રિલેટેડ કે જે રીતે થઈ રહ્યું છે ઓટો સેક્ટરમાં, તો એને લઈને આ 3 સેક્ટરમાં મને વધારે ફોકસ લાગી રહ્યું છે. જે અન્ય કોલર મિત્ર આનંદભાઈ જોડાઈ ગયા છે. આનંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો.
હા મેડમ, આપણે અત્યારે IOC માં આ લેવલ ઉપર એન્ટર કરાય અને ઇરકોનમાં શું કરવાનું? જી, પહેલા હું IOC ની વાત કરું તો IOC માં ડેફિનેટલી તમારે આ લેવલે એન્ટ્રી કરી શકાય. ચાર્ટ ખૂબ જ પોઝિટિવ બતાવે છે, કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડમાં છે અને 68 ની RSI છે, એટલે કે ચાર્ટમાં સ્ટ્રેન્થ પણ ખૂબ સારી બતાવે છે. ઇનફેક્ટ એનું એક જે બ્રેકઆઉટ લેવલ પડે છે 151 ને 25 ઉપર પડે છે. આજનો બંધ 147 ને 70 પૈસાનો છે. 151 ઉપર જો એ 3 થી 4 દિવસ સસ્ટેન થાય છે તો એક બ્રેકઆઉટ કન્ફર્મ થાય છે અને પછી મને લાગે છે કે તમને એક સારો એવો 15 થી 20 રૂપિયાનો ઉછાળો જોવા મળી શકે એમ છે, જે મને લાગે છે કે 160 163 સુધીનો તો હોઈ શકે. તો આ લેવલે પણ તમે એન્ટર થઈ શકો છો. ઇરકોન, જે રીતે મેં વાત કરી કે રેલવે સેક્ટરમાં અત્યારે ખૂબ સારું છે, તો ઇરકોનમાં તમે ડેફિનેટલી ઇરકોન ઇન્ટરનેશનલમાં પણ તમે મને લાગે છે કે હોલ્ડ થવું જોઈએ. 61 ની RSI છે, કન્ટિન્યુઅસ અપટ્રેન્ડ છે. 3-4 દિવસ પહેલા જે એક ઉછાળા પછીનો ઘટાડો જોવા મળ્યો હતો એ વોલેટિલિટીને તમે કરી શકો છો કે એક વધારા પછી એને પ્રાઇસ એડજસ્ટમેન્ટ માટે થોડો ઘણો જે ઘટાડો જોવા મળ્યો હતો એ હોઈ શકે છે. પણ ઓવરઓલ મને એનું જે સ્ટ્રક્ચર શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મની દ્રષ્ટિએ હું જોઉં તો મને ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ લાગી રહ્યું છે. તો હું કહીશ કે ડેફિનેટલી તમારે ઇરકોનમાં પણ ઊભું રહેવું જોઈએ. ઉપરનામાં મને લાગે છે કે આ 250 ની નજીક જઈ શકે એમ છે. અને કોલર મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ટાટા કન્ઝ્યુમરમાં રાઈટ ઇસ્યુ ક્યારે આવવાના છે અને હર્ષા એન્જિનિયરિંગ કેવું લાગે છે બેન? ટાટા કન્ઝ્યુમરમાં રાઈટ ઇસ્યુ ક્યારે આવવાનો છે એ હું ન કહી શકું. કોર્પોરેટ જ્યારે કેપિટલ રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યું હોય તો એની બોર્ડ મીટિંગ્સ પછી પણ ઘણી બધી પ્રોસેસ થતી હોય છે. એક જાહેરાત થઈ જાય કે રાઈટ ઇસ્યુ આવી રહ્યો છે, પણ એની પાછળની જે સેબી અપ્રુવલ્સ અને બધું બહુ ઘણી બધી પ્રોસેસ હોય છે. તો એ પ્રમાણે ક્યારે એનું શું થઈ શકે એ મને અત્યારે હું ન કહી શકું. અને કોલર મિત્ર સતીશભાઈ જોડાઈ ગયા છે. જી સતીશ. આપણે મેડમ, મારી પાસે ઓલ કાર્ગો લોજિસ્ટિક ને મહેશ્વરી લોજિસ્ટિક પડ્યા છે, એમાં કોઈ મુવમેન્ટ નથી થતી. તેના વિશે માહિતી આપવા વિનંતી. જી, પહેલા હું ઓલ કાર્ગો લોજિસ્ટિકની વાત કરું તો ઓલ કાર્ગો લોજિસ્ટિકનો ચાર્ટ અત્યારે મને આમ પણ નેગેટિવ લાગી રહ્યો છે. સ્ટ્રેન્થ એની એક જે ચાર્ટમાં હોવી જોઈએ એ સ્ટ્રેન્થ નથી, એની સાથે જે એક વોલેટિલિટી કે ફેન્સી જે મુવમેન્ટ હોવી જોઈએ એ નથી. તો એ પ્રમાણે કહીશ કે મને લાગે છે કે આમાંથી તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. જી બિલકુલ. પૂજાબેન, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? હવે કરેક્શન આવશે કે તેજી આગળ વધશે? શું લાગી રહ્યું છે આપને? ગુરુવારે બજેટ છે, ત્યાં સુધી સ્પેશિયલ હવેનું આ જે એક અઠવાડિયાની મુવમેન્ટ જો આપણે જોઈએ તો એક ઇવેન્ટ મુવમેન્ટ તમે કહી શકો. તો એ પ્રમાણે એને પ્રિડિક્ટ કરવું, એક્યુરેટલી પ્રિડિક્ટ કરવું બહુ અઘરું છે. તો એ પ્રમાણે હું એવું કહી શકું કે આજે જે રીતના ઘટાડો આવ્યો છે તો એને ક્યાંક કવર કરવા માટે કાલે કદાચ થોડું ઘણું રિકવરી મોડમાં પણ તમને જોવા મળે, પણ ઓવરઓલ એ એક રેન્જની અંદર મને લાગે છે કે હોવું જોઈએ. અને એ જો હું નિફ્ટીની મોટી રેન્જ જોઉં તો મને અત્યારે લાગે છે કે ઉપરનામાં 21,700 21,800 એક અપર રેન્જ તરીકે કામ કરી શકે. એટલે કે આજનું બંધ જો 21,522 નો છે તો એ નજીક આવતીકાલે જાય છે તો પણ 21,660 640 સુધીને એક તમને પોઝિટિવ સેન્ટિમેન્ટમાં જોવા મળી શકે એમ છે. અને નીચેની રેન્જમાં જો હું અત્યારે વાત કરું તો 21,060 નો 21,460 નો સપોર્ટ છે. તો ત્યાં મને એવું લાગે છે કે આ રેન્જની અંદર તમને આવતીકાલે મુવમેન્ટ જોવા મળી શકે. જી બિલકુલ. પૂજાબેન, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? મારું પર્સનલ હોલ્ડિંગ કોઈ સ્ટોકમાં નથી, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે. અને હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જી બિલકુલ. પૂજાબેન, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ અને એડવાઇસ આપી તે બદલ. તો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ.